પોલીસે દેહ વેપારનું રેકેટ ઝડપી પાડ્યું છે। સુરતથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં લાલ દરવાજા ઉના પાણી રોડ પર ચાલતું દેહ વેપારનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું। દેહ વેપાર પર AHTUએ દરોડા પાડ્યા। 3 મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવવામાં આવી, તો એક મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો સુરતથી આ વિગતો સામે આવી, જ્યાં સુરતમાં લાલ દરવાજા ઉના પાણી રોડ પર દેહ વેપાર ચાલતું હતું। દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। એક મહિલા સહિત 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, તેમજ 3 મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવવામાં આવી છે। દેહ વેપાર પર AHTUએ દરોડા પાડ્યા હતા અને આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલેહ જોડાઈ ગયા છે। જી રાબિયા, સુરતમાં પોલીસે દેહ વેપારનું રેકેટ ઝડપી પાડ્યું છે અને 3 મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવી છે, શું છે વધુ માહિતી? સુરત ખાતે 2 આરોપીઓની મહિલા સહિત ધરપકડ કરવામાં આવી છે। સુરતનો જે લાલ દરવાજા વિસ્તાર છે, લાલ દરવાજા વિસ્તાર ખાતે ઉના પાણી રોડ આવી છે, ત્યાં આ ઘટનાઓ ચાલતું હોવાનું ક્યાંક સામે આવ્યું છે। ત્યારે સુરતની જે મૈદરપુરા જે પોલીસ છે, એમને બાતમી મળી હતી અને બાતમીના આધારે જે છે ત્યાં રેડ કરવામાં આવી હતી। એટલે સુરતની મૈદરપુરા પોલીસ દ્વારા આખો જે આ કૂતરખાન છે એ ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે। મંથન પોઈન્ટનો જે ગ્રાઉન્ડ ફ્લોર છે તેના ભાગે ખુલ્લેઆમ આ કૂતરખાનું ચાલતું હતું, જ્યાં મૈદરપુરા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા બાદ જે છે કાર્યવાહી કરવા માટે 3 મહિલાઓ જે છે જેને દેહ વેપારમાં મુક્ત કરવામાં આવી છે, તો સાથે જ અન્ય જે એક મહિલા છે એની સહિત 2 આરોપીઓની ધરપકડ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી છે। જી રાબિયા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।